आंखी अश्रुदार छे भाई कबहू न देखी दुखी तो मोही તું મને ક્યારેય દુખી જોઈ નથી શક્યો બાપ હે આ તારી દશા અને કદાચ હવે આ તને આમ થયું પણ હું હવે કદાચ લંકાને હું કદાચ ગમે એટલું જીતી નહીં કદાચ હું અયોધ્યામાં જાઉં મને આ લોકો રાજ તિલક કરી દે અયોધ્યાનો રાજા બનાવી દે હે પછી બધા મને પગે લાગવા આવે અને જ્યારે ઉર્મિલા મને પગે લાગવા આવશે ત્યારે એને શું કહીશું કે મારી હાટુ તારા ભાઈને મેં ન્યામ તારા ધણીને મેં ન્યામ કીધું મારો ભાઈ આજ તારા જેવો ભાઈ ન મળે બાપ તારા જેવો સહોદર મને ક્યાં મળશે આમ હનુમાનજી ગયા છે સુષેણને લઈ આવ્યા સુષેણને લાવ્યા એટલે સુષેણે તપાસ કર્યો એટલે સુષેણે માથું ધૂણાયું નહીં મેળ કેમ તો કે પ્રભુ આ લંકાની અંદર એવી બધી જડીબુટી હતી પણ આ હનુમાને લંકા બાળી નાખીને આમાં બધું બંધ થયું બધું પડી ગયું અને બધું સમાજ આ ધંધો સમાજ ક્યારે પલટો કરે એનું કઈ નક્કી નહીં હા સમાજ ઉઠાવે ને સમાધિ દઈ રાખી દે આનું કઈ નક્કી નહીં આ કરવાની શું જરૂર હતી હવે દ્રોણાચલ ઉપર જવું પડશે દ્રોણાચલ ઉપર સંજીવની છે હનુમાનજી ને આમ જોયું હનુમાનજી કે પ્રભુ ફિકર ન કરો બાપ હમણાં હું જાઉં સુષેણે કીધું કે તમે જાઓ પણ સૂર્ય ઉદય ત્યાં પહેલા જો આવો તો કામનું હનુમાનજી મહારાજે કીધું કે ફિકર નહીં કરો સૂર્યને નહીં ઉગવા દઉં કદાચ વચ્ચે કોઈ વિઘ્ન પણ આવશે ને તો એ વિઘ્નને પણ ઉગારીશ અને કદાચ સૂર્ય જો અસ્ત થવા નીકળશે સૂર્ય ઉદય થવા જો નીકળશે ને મહારાજ હે તો હું મારા મોઢામાં મૂકી દઈશ પણ એને જ્યાં સુધી હું લઈ નહીં આવું સુવર ત્યાં સુધી લક્ષ્મણજી જીવિત નહીં થાય ત્યાં સુધી સૂર્યને ઉગવા નહીં દઉં સૂર્યને મારા મોઢામાં મૂકી દઈશ બાકી સંજીવની લઈને નહીં આવું ત્યાં સુધી સૂર્યને ઉદય નહીં થવા દો બાપ અને હનુમાનજી મહારાજ નીકળ્યા છે અરે રામ 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 સીતા રામ 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 એ ભજ મન રામ 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 સીતા રામ 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 એ હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ એ હાથ બતાવો જય હો એ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ એ ભજમન રામ 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 સીતા રામ 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 એ હરે રામ 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 સીતા રામ 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 હનુમાનજી મહારાજ ઉઠ્યા છે હનુમાનજી મહારાજ પોતાની યાત્રા પણ રાવણે કાળનેમીને મોકલ્યો છે કાળનેમી રાક્ષસ વચ્ચે બેઠો હનુમાનજીને ખોટી કરવા શું કામ કે સૂર્ય ઉગી જાય તો પછી ઉપાધિ નહીં લક્ષ્મણજીની હે કાળનેમી વચ્ચે બેઠી ગયો કરતાલ હાથ બાંધીને હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ સીતા એ ભજમન રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ એ બોલો રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ એ ભજમન રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 કાળ નૈની કરી કપટ નિધાન
ઘણી કોશિશ કરી પણ હનુમાનજીને ખ્યાલ આવી ગયો કે આ તો રાક્ષસ છે, મને રોકવા માંગે છે. હે કાલ નેમીનો વધ કર્યો છે. હનુમાનજી મહારાજ ત્યાંથી આગળ દ્રોણાચલ પર્વત પર અને ચારે બાજુ જોવે છે. ચારે બાજુ જોવે પણ સંજીવની ખ્યાલ આવ્યો નહીં, હનુમાનજીને ઓળખમાં આવ્યું નહીં. એટલે વિચાર કર્યો કે હવે અત્યારે આ વસ્તુ સમજમાં આવતી નથી, અને હું બીજી કઈક લઈને જાશ. ઓલા કહે છે કે આ નહીં બીજું કઈક લઈ આવો, પાછો આટલો થશે. એના કરતા હાલ આખો પર્વત ઉપાડ, કારણ કે હજી તો યુદ્ધ તો હાલવાનું જ છે. વળી કોકને જરૂર પડશે તો ન્યા મળી જશે, એટલે આપણે બીજો આંટો ખાવો ન પડે. હનુમાનજી આખો પર્વત ઉપાડ્યો. હરે રામ 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 સીતા રામ 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 જય શ્રી રામ જય શ્રી રામ કરી નાખો પર્વત. હે હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ રામ રામ. હનુમાનજી મહારાજ પર્વત લઈને નીકળ્યા છે, પણ નંદીગ્રામ ની ઉપર ભરત મહારાજે જોયું કે હો આ કોણ છે, કોઈ શું છે? ભરતલાલજીએ બાણ ચડાવ્યું ફણા વગરનું. સારા એમ કીધું બાણ જ્યાં વાગ્યું હનુમાનજીને, ત્યાં હનુમાનજી રામ કઈ પડ્યા અને ભરતજીને કાય હે માએ તો આવું માગી લીધું, પણ મારાથી આનું કામ નથી. રામ ભક્તને જ બાણ લે. ઘણા ઘણા કે તો પછી હનુમાનજી પીડ્યા તો પર્વત નું શું થયું? ઈ એમને રહ્યો તો, એને હનુમાનજીએ નહોતો પકડ્યો બાપ, એને મારા રામે રાખ્યો તો એમને. હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ રામ રામ. આ ભજમન રામ 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 સીતા રામ 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 આ ભજમન રામ 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 સીતા રામ રામ રામ. હનુમાનજી મહારાજ ભરતજી કીધું કે હું તમને આ બાણું બેસી જાઓ. હનુમાનજીએ કીધું કે ભરતજી ભરતલાલજી જરાય ચિંતા ન કરો, કારણ કે અત્યારે લંકાની અંદર લંકાના પટાંગણમાં યુદ્ધ ચાલે છે. ભરતલાલજીએ કીધું કે તમે આ બાણું લઈ જાઓ, હમણાં તમને પહોંચાડી. કે નહીં 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 ભરતલાલજી ચિંતા જરાય નહીં કરો, જેમ હું આવ્યો એમ જ જાય. હે કીધું ભગવાનને ગોઠણ ઉપર બાણ વાગ્યું. ક્યાં? ઘૂંટણ ઉપર. આપણે બધા શનિવારે ને મંગળવારે તેલ ચડાવીએ ને, ગોઠણ ઉપર ચડાવવાનું હોય, અહીંયા નહીં, માથા ઉપર નહીં બાપ. એને માથા પર નથી વાગ્યું, ગોઠણમાં વાગ્યું. એટલે એને જ્યાં તેલ ચડાવવામાં આવે છે. આવ્યા છે પણ જેવા હનુમાનજી મહારાજ પર્વત લઈને આવ્યા, પણ ત્યાં તો કપિકુલ રીછ અને વાનરો જેની માનસિકતામાં અસર થઈ ગઈ હતી. હનુમાનજીને જોયા, હનુમાન આ ગયા, હનુમાન આ ગયા, હનુમાન આ ગયા. બધામાં વીર રસ આવી ગયો, વીર રસ આવી ગયો. સુશેણને કીધું કે લ્યો એક પાંદડું લીધું, પાંદડાને પીસી એમાંથી રસ કાઢ્યો. જેવું લક્ષ્મણજીને આમ જેવું એ ટીપું એક પાયું ત્યાં લક્ષ્મણજી આળસ પડીને બેઠા. હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ રામ રામ. એ ભજમન રામ 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 સીતા રામ 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 આ ભજમન રામ 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 સીતા રામ રામ. લક્ષ્મણજી ઉભા થયા. આ બાજુ કુંભકર્ણ તૈયાર થઈ ગયો. કુંભકર્ણ લડવા આવ્યો છે, પણ જાણે મોટો પર્વત ખાઈ આવો. આ બાજુ રણ મેદાનમાં ચારે બાજુ પાછી યુદ્ધ શરૂ થયું. મારો 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 ચારે બાજુ હટી જાઓ, હટી જાઓ. કપિકુલને કેટલા રીસ વાંદરાને ખાઈ ગયો. કુંભકર્ણ, ગોસ્વામી તુલસીદાસજી કહે છે કુંભકર્ણ છે સાક્ષાત અહંકાર છે, અહંકાર છે. ખાઈ ગયો બાપ કેટલા ને. કપિકુલને નહીં રહેવા દે બાપ. રામે કીધું કે આ કોણ છે? વિભીષણ આવ્યા બાજુમાં કે મારો ભાઈ છે, કુંભકર્ણ છે. પણ જો તમે આજ્ઞા આપો તો હું નીકળી ગયો ને ત્યારે એ સૂતો હતો. હું નીકળી ગયો ત્યારે સૂતો હતો. ભગવાન જો તમે આજ્ઞા આપો તો એને મળી આવું. ભગવાને કીધું બધા
આવ્યો વિભીષણ હાથ જોડ્યા મોટા ભાઈ કુંભકર્ણે કહ્યું ઓહો વિભીષણ હા ધન્ય બાપ ધન્ય છે તું આયા હા ભાઈ મને રાવણે લાત મારી અપમાન કરીને કાઢ્યો કીધું કે મારે તારી જરૂર નથી ભાઈ મેં તો બહુ કીધું તું પણ રાવણ ભલે ભલે બાપ એ ધન્ય ધન્ય વિભીષણ એ ધન છે બાપ તને ધન છે આપણા કુળને ઉજાગર કર્યું ભાઈ અને હું તને એમ કહું કે રામને જઈને કહેજે કે હવે કુંભકર્ણ આવે છે એને બહુ રમાડે નહીં તરત એને બેડો પાર કરે હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ ધન્ય ધન્ય તે ધન્ય વિભીષણ બંધુ વંશ તે ચિહ્ન ઉજાગર ભજો રામ સૌભાગ્ય સાગર વિભીષણ હું તને એટલું કહું છું બાપ છેલ્લા શ્વાસ સુધી રામને છોડીશ નહીં બાપ રામને ભજતે એના સિવાય ઉદ્ધાર નથી રામને ભજતે. પણ કેજે મને બહુ જાજુ રમાડે નહીં વિભીષણ આવ્યા છે કે મારા ભાઈ આ બાજુ કુંભકર્ણ બધાને ખાવા લાગ્યું છે અહંકાર બધાને ખાઈ જાય ઉપર દેવતાઓ બધા પુષ્પ લઈ લઈને ઉભા છે ગંધર્વો ગાન કરે છે વીર રસના ગાન કરે છે મારો મારો આ બાજુ ચારે બાજુ આમ થાય છે કુંભકર્ણ આવી અને ભગવાન રામે બાણ ચડાવ્યું સારા કરતો પ્રત્યંતા ખેંચી અને જ્યાં બાણ છૂટ્યું કુંભકર્ણની છાતીમાં છાતી ફાડી નાખી કડાકા બોલી ગયા કડાકા બોલ્યા કુંભકર્ણ ધરતી પર પડી ગયો હરે રામ 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 સીતા રામ 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 કુંભકર્ણનું તેજ ભગવાનમાં સમર્પિત થઈ ગયું છે મુક્તિ આપે છે બાપ કુંભકર્ણને પણ મુક્તિ આપી આવો દાતા કોણ હોય બાપ રામ જેવો દાતા કોણ હવે પાછો રાવણ રોવા માંડ્યો રાવણે પાછું નાટક ચાલુ કર્યું ઇન્દ્રજીતે કીધું કે પિતાજી રડોમાં હું બાકી જોઈ જાઉં હે અને આ ઇન્દ્રજીત નીકળ્યો ગુપ્ત જરા ખબર આપ્યા કે ઇન્દ્રજીત આ લડવા આવવાનો છે પણ એ ગયો ક્યાં યજ્ઞ કરવા એટલે વિભીષણે કીધું જો તમને કહી દઉં છું ભગવાન ઇન્દ્રજીત જો યજ્ઞ કરશે અને એનો યજ્ઞ પૂરો થશે તો પછી એને 3 દેવમાંથી કોઈ નહીં પહોંચી શકે ઇન્દ્રજીતે વરદાન માંગ્યું હતું કે હું હોમ યજ્ઞ કરતો હોઉં અને એમાંથી એક રથ માં ભગવતીની કૃપાથી રથ નીકળે અને ઈ રથ ઉપર બેઠો હું યુદ્ધ કરું ત્યાં સુધી મને કોઈ ન મારી શકે 3 દેવોમાંથી એક હું બ્રહ્માજીએ કીધું કે આવી તારી ટેક હશે ત્યાં સુધી વાંધો નહીં આવે જો યજ્ઞ પૂરું થાય એટલે અંગદને હનુમાનજીને મોકલા જવાનો યજ્ઞ ભંગ કરો યજ્ઞ ની રક્ષા માટે ભગવાન રામ પધાર્યા છે તુલસીદાસજીને કોઈએ કીધું કે રામ યજ્ઞની રક્ષા માટે પાછો યજ્ઞ તોડવાની વાત કરી પણ ધર્મની આદર્શમાં ધર્મ જો હાથ ધરતો હોય તો એવા યજ્ઞને તોડવામાં કઈ વાત નહીં રામ 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 સીતા રામ 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 ઇન્દ્રજીત યજ્ઞ કરવા ઓમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિદ્યે સ્વાહા 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 હનુમાનજી મહારાજ ઉભો થાય હવે બહુ મોડું થઈ ગયું બધા ચારે બાજુથી પકડીને હલ બોલાવી નાખે આહુતિઓ હરખી ઓલા કુંડમાં જાવી દો એટલે બહાર જાય ચારે બાજુ પછી હનુમાનજી કે આમ ઉભો નહીં થાય પાણીની ડોલ ભરીને બાલટી ભરીને આમ નાખીને બધું બંધ થયું હાર ક્રોધમાં આવ્યો ધનુષ બાણ હાથમાં લઈને નીકળ્યો આદમીઓ ધનુષ બાણ લઈને નીકળ્યો અને લક્ષ્મણજી કીધું આવ સામે આવ અને સનસનાટી બાણની બોલે બાણની સનસનાટી બોલે અંગારા ખનવા
રમવા લાગ્યા ચારે બાજુ ઉપર દેવતાઓ વિચાર કરે કે હવે આને બહુ રમાડો નારાયણ સનસનાટી કરતા કરતા એવા બાણ વાગે છે અને એમાં એક બાણ લક્ષ્મણજી એવું માર્યું ખેતીને જ્યાં માર્યું ત્યાં ઇન્દ્રજી ઢળી પડ્યો પણ મરતા મરતા ભૂલ્યો મરતા મરતા ભગવાન રામનું નામ લીધું એટલે હનુમાનજીએ ને અંગદે કીધું કે ધન્ય છે તારી જણનારીને મરતા મરતા તને અમારો સ્વામી યાદ આવ્યો ધન્ય છે હરે રામ 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 સીતા રામ 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 એ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ રામ એ ભજમન રામ 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 સીતા રામ 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 ભજન રામ 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 સીતા રામ 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 એ હરે રામ 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 સીતા રામ 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 બધાએ કીધું ભાઈ રમ જેઠ બોલાવી દીધી ઘણું બધું ખાલી કરી નાખ્યું રાવણની જે ઈચ્છા હતી ને બધાને ઉદ્ધાર કરાવવાની પણ થોડાક વિદ્યા એટલે થાકી ગયા હોય ને સૈનિકો બધા ઘડી કે આરામ આપે એટલે ઘણા અમુક હતા ને એણે વિચાર કર્યો કે આ રાવણનો ભરોસો કરાય નહીં કેમ એના છોકરાને બાકી નો મૂક્યા એને મરાવી નાખ્યા એના ભાઈને મરાવી નાખ્યા બધાને મરાવવા તૈયાર થયો ને પોતે બેઠો બેઠો કીધા જ કરે બધાને મોકલા જ કરે પોતે જ જાતો નથી આપણે આની હારે રેવાય નહીં તો આપણે હાલો રામમાં પડી દઈએ ઓલા રાક્ષસો તો ભાઈ એમ ન કરાય આપણે અત્યાર સુધી આનું ખાધું છે જરાક આપણે તો કે હાલો રાવણની પાસે મીટિંગ કરીએ રાવણની પાસે રાવણે કીધું કેમ આવ્યા તમે બધાને મરવી નાખ્યા હજી તમે બહાર નથી નીકળ્યા ઉપાડી જ લીધા બધાને હવે કઈક રીત હોય ને અને રામ તો જુઓ તમે કેવો પ્રતાપી છે એના નામે પથરા તરે તમારામાં કઈ એવું છે તો અમે તમારામાં રહીએ નકર રામમાં પાછા વ્યા રાવણ કે આવડાય કમાલ કરે હવે ઉદ્ધારની હાવ નજીક આવ્યા છે પાછા ભાગવાની વાતો કરે કે હું તમારામાં કઈ છે રામના નામે પથ્થર તરે તમારામાં કઈ છે રાવણે કીધું કે તમારે હું જોવાનું છે મારામાં કેટલી શક્તિ છે એમ તો હા સારું જાઓ સાગરના કિનારે જાઓ એમાં આ લોકોને જ્યાં મોટો જબર પથ્થર હતો ને ત્યાં